માતાજી બધાને કેમ છે? બધા મજામાં ને હું છું તમારો જીનકોભાઈ યુગ રહે છે મિત્રો. હવે મસ્તીનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વ્લોગ મેં ચાલુ કરી દીધો છે 10 સાડા 10 હવે વ્લોગ ચાલુ કર્યો અને મિત્રો જસ્ટ ઉઠીને ઊભો થયો હું તરત વ્લોગ ચાલુ કરી દીધો. તો આપણે મળીએ પછી નાહી ધોઈને. મિત્રો આ હું આ તો ધૈર્ય લેસન કરે ભાઈ, તું લેસન કર જો તા લેસન કરે જોવાના અક્ષર હટી જાય ભાઈ. जो आ है जो आ अक्षर है जो आ रही है तो अपनी गाड़ी पड़ी मस्त तो भाई आ गाड़ी नहीं हो अपनी आ गाड़ी नहीं अपनी गाड़ी आ है आया जो आया जो ये गाड़ी भाई कुतरो जो गयो आ गाड़ी है अपनी आयोजन फ्रेश થઈ ગઈ છે મિત્રો. અત્યારે આવી ગયો છે શૈલેન્દ્ર અને મિત્રો હવે અમારે છે ને રીલ શૂટ કરવા જવાની છે. એક રીલ શૂટ કરવા જાવ કા મંદિરે આપણે રમીએ એ જ મંદિરે જવાનું છે કા બારે ક્યાંક જવાનું છે. એમને હમણાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પડ્યો નથી એટલે રીલ શૂટ કરવાની છે. એટલે હવે હું મારા મામાનો છોકરો ધૈર્ય અને શૈલેન્દ્ર અને રેહાન આવે તો રેહાન એટલા બધા અમે રીલ શૂટ કરવાના છે. તો ચાલો હું તમને રીલ શૂટ કરવા આવ્યા હતા અને જો આ બે શું કરે તો દેખાડું. રીલ શૂટ નથી કરી દેતા મને. આ જોતા આ જો આ હે ને આ ચોમું એ ફ્રી ફાયર રમે અને આ એમાં જોઈ આની પડલે જોવું છે મારે ભેગું રીલ શૂટ નથી કરવું. જો મિત્રો આમ તમે કેમ રીલું કેમ નથી આવતી આમ નથી આવતી રીલું આખો દી ફ્રી ફાયર રમે રાખે બાયલા. મિત્રો હવે અત્યારે છે ને અમે મંદિરે રીલ શૂટ થઈ ગઈ છે ને હવે અમારે છે ને હાઈડ એન્ડ સીક ચેલેન્જ કરવાનું હોય આખા મંદિરમાં. મિત્રો વિડીયોમાં તમને ઝીણકું દેખાતું હશે પણ આ બહુ મોટું છે ને આ બે મારે દેવાનો છે ડાયમ દેવાનો છે સોરી. અને આ બે પ્લેનિંગ કરે છે કે અમારે ક્યાં કે હંતાવું બધી આખા મંદિરમાં તમે ગમે એ જઈ શકો. તો મેં માઇક પહેરી લીધું છે તો તમે અવાજ ચોખ્ખો આવતો હોય 100% વાત છે. અને હવે હું ડાયમ દેવાનો છું. તમને મજા આવશે 100% વાત છે. તમને લાગતું હું આ છોકરા વેળા કરે પણ તમને મજા આવશે. તમે બના રહ્યો વિડીયોમાં મને સપોર્ટ કરવો હોય તો ખાલી એક સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે હું ડાયમ દઉં એ બધું તમને બતાવું આવું છું. તો મિત્રો હવે હું ઓલા બધા ગોતવા જાઉં છું તો ક્યાં હંતાડા ખબર નહીં. આ હું મિત્રો એક તમને વસ્તુ બતાવું યાર આ હું આમ જો આ હું આવી ચોમું જેવી જગ્યાએ હંતા હોય શૈલેન્દ્ર ભાઈ मतलब वो अलग ही लेवल का बंदा था. हाय હેલો કેમ અહીંયા હંતાણો? હજી એક માટે એમ નહીં બાથરૂમ નો દરવાજો ખુલ્લો કેમ હે હું તમને દેખાડું ધૈર્ય નાવા નથી ગયો ને મિત્રો કેવો મસ્તી એ જો ચોર ગરમી સાથે સાચું કેજે મિત્રો આ જો આમ જો આ માતો નથી તોય ગઈ જો ઢાંકણ તો જો આજે સામું જોતા મોબાઈલ હતા સામું જો આજો આ ગુંડો આવે હેલી વસ્તુ યાર આ કેજી હતા ને તઈ કરતા હું મિત્રો જો માથે ચડી જાય કોઈને દેખાય જ નહીં. હજી એકદમ દઈ નાખીએ પછી જાય દાદા જઈ મારો પ્લાન એમ છે કે હું સીડીથી ચડી ત્યાંથી આમ ફરીને જો આ ગલી દેખાય આપણે અહીંયા હતા ના ધૈર્યનું ખબર નહીં હાલ હું જાઉં બાય બાય મિત્રો. અત્યારે આપણે જાય જોલો ગણવા માંડ્યો પેલા સીડી તપે તો જો ઓલા પછી પૂરી ગયો ભાગો એલા ધીમે ગણ મિત્રો જો ઓલો વાહ બેહી જાવ તો અહીંયા લગભગ તો નહીં દેખાવું. ધૈર્ય વાહ થઈ જાય ધૈર્ય મિત્રો પેલા હે ને એ ધૈર્યને જ ગોતી કેમ કે એમાંથી બહુ આઘું છે હું અહીંયા દેખાડી ના દેખી ગયો આ મને અહીંયા સારો લાગ્યો હું અહીંયા આવતો રહ્યો દેખી ગયો મિત્રો. પ્લાન ફ્લોપ થઈ ગયો આપણો ભાઈ. મિત્રો હું તો પકડાઈ ગયો હવે પછી દાંત મથલ મારો જ આવ્યો ને મિત્રો. આ યાર માથા બેઠા હમણાં માથા એટલે બેઠા કેમ કે મિત્રો કે રમત તો એમાં આપણે એમાં હાલીએ નહીં અને
બીજી વાત એ કે હમણાં વ્યૂ જ નથી આવતા મિત્રો. એટલે વ્યૂનો બહુ મિત્રો જરીક સપોર્ટ કરતા રહ્યો મિત્રો, વ્યૂ જરાય આવતા નથી. પણ મિત્રો હું તમને દેખાડું જાઉં ક્યાં હું નહીં. મંદિર માથે હું અત્યારે જોવા સહેલો છે, હું અહીં મંદિર માથે હતો. તમે તો થોડોક સપોર્ટ કરતા જાવ એટલે મારા વ્યૂ તો આવે. હમણાં વ્યૂ હાવ ડાઉન થઈ ગયા. મેં ચેલેન્જ લીધો. પેલા વ્લોગમાં ખાલી 58 જ વ્યૂ છે. જો તમે સપોર્ટ માંગતા હો તો એક ખાલી વ્લોગ જોતા હો ને એક સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે તમારે. ભાઈ તું શું કરવા આવ્યો માથે? આ માટીની મેં એક ફોન દઈ દીધો એટલે શૂટ કરે રાખે, એટલે આપણે બધું છે ને એકદમ રિયલિસ્ટિક કરે. તમને મજા આવી ને તો એક લાઈક તો બટન દબાવી દેજો ખાલી. અને હું ઘેરી ક્યાં છે ને હું જાઉં જારવો એ છે ને જો અહીંયા છે મિત્રો, અહીંયા ઘેરી હર્યો. તો મિત્રો આપણે એ જોવાનું છે કે શૈલેન્દ્ર આપણે ગોતી હકી નહીં. શૈલેન્દ્ર ઉપર ગોતીને આવી ગયો છે ને ભાઈ ક્યાં જાય ગોતેલી તો મિત્રો ચડી ગયો ભાઈ, ચડી ગયો. વાંધો નહીં, ડાયમ તમારી જ છે ને. હું મિત્રો પછી રમ્યું 2 ગેમ જ કરી કેમ કે ખાવાનું ટાણું થઈ ગયું છે. હવે પછી રમશું રોન્ટે. લગભગ અમે છે ને મિત્રો મેચ રમવા જવાના છે. નાયડા તર એવું ગામ છે અહીંયા, તો તમને એ મેચ બતાવશું. 100% વાત છે. તો ભલે હાલો કન્ટિન્યુ. આગું આવી ગયો હું થોડોક બેસવા અને હું તમને જો ગ્રાઉન્ડ બતાવું. બહુ મોટું ગ્રાઉન્ડ છે અમારે, અમે અહીંયા રમીએ છીએ. જોજો તમે મિત્રો આવી ગયા છે અને વિડીયો શૂટિંગ કરવા આવ્યો હું. મિત્રો જો મેદાન છે, તમને ઝૂમ કરી બતાવું. જો પાણકા છે ને બાઉન્ડ્રી છે અને આ બધું આમ છે મિત્રો. અવાજ બહુ નહીં આવતો નહીં બધા થઈ ગયું અને આવી ગયા છે ને બહુ ગરમી ને બધું થયું છે મિત્રો. અત્યારે આપણે ભાટિયા જવાનું તો કેન્સલ થઈ ગયું છે, તો હવે કંઈ નહીં, આપણે સાદો બ્લોગ જ હશે મસ્ત. વાંધો નહીં આવે, તમને ગમશે મિત્રો. જો કેરી છે ને કટાઈ ગઈ, હું તમને દેખાડું. કેરી કટાઈ તમને લાગે કટાઈ પણ ઘવાઈ ગઈ. જ્યારે બતાવું મિત્રો અત્યારે મારા પપ્પાની દુકાન આવી ગયું છે, મસ્ત ખુરશી પર બેસી ગયો. ઘરાક આપણે કસ્ટમર આપણે સંભાળવાના છીએ. હું તમને મિત્રો મારા પપ્પાની દુકાન બતાવું. 1 મિનિટ મિત્રો, મારા પપ્પાની દુકાન. એનો અનાજ મિત્રો, અનાજ છે કે અગરબત્તી ને બધું આપણું ફેમસ છે. તમારે જી જેવું હોય ફટાફટ આવી જો મિત્રો. મીંગડી ઓય હું જોઈ બોલ આપા, હું જોઈ કેટલા વાર જોઈ? કઈ જોઈ? કઈ જોઈ? હા લઈ લે, લઈ લેજો. જો અમારે ઘરાક આવ્યું, મોંઘેરું ઘરાક આવ્યું, 10 રૂપિયા વાળું. જોજે તૂટી ના જાય. આજ હતું બસ આટલું જ. મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.